નમો અનંત સ્વરૂપાય નમો સંખ્ય પ્રમૂર્તયે નમો યુગલ રૂપાય નમો શ્રી પરમાત્મને નમો અનાદિ કૃષ્ણ નારાયણ સ્વામીને નમઃ નમઃ શ્રી કંભરા લક્ષ્મી ગોપાલ જનુ સે નમઃ નમો શ્રી કંભરા લક્ષ્મી ગોપાલ જનુ સે નમઃ નમો નાથાધિનાથાય નમો કાંત કૃપાલવે નમો ધર્માધિગોપ્ત્રે બાલકૃષ્ણાય તે નમો નમઃ બાલકૃષ્ણાય તે નમો કૃષ્ણ નારાયણાય નમો નમઃ શ્રી શ્વેતાયન વ્યાસ પ્રભુજીને નમો નમઃ પ્રગટ ભગવાન શ્રી કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજને નમો નમઃ ઓમ અનાદિ ગુરુ નારાયણ ભગવાનને નમો નમઃ ઓમ મહાઅનાદિ આચાર્ય નારાયણાય નમો નમઃ ઓમ શ્રી હરિ શરણાગતિ સંત મુક્ત મંડળને નમો નમઃ આપણા સૌના ગુરુ ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. ગુરુ જગતમાં ઘણા બધા હોય, ગામે ગામ ગુરુ હોય, પણ સ્વયં નારાયણ પોતે પધારે ત્યારે કૃષ્ણમ વંદે જગત ગુરુ, એની સમાન કોઈ નહીં. ભગવાન સ્વયં બની ગુરુ બનીને આવે ત્યારે અમૃતવાણીમાં સાંભળજો, ભગવાન પોતે સ્વયં બોલે છે. બીજા 18 ગુરુઓ પાસે જાવ તો શું, પણ આ ભગવાન જેવો ગુરુ કોઈ થયો નથી ને થવો નથી. મોટી વાત આ છે. ભલે ગુરુના આ કૃપા પાત્ર હોય, સંતો ભક્ત હોય, પણ ભગવાન છે એ ભગવાન છે. ભગવાનનું એક નામ છે અનાદિ ગુરુ નારાયણ. ઓમ અનાદિ ગુરુ નારાયણ, આખા વિશ્વના ગુરુ. જો કથામાં લખાયેલું છે, ભક્તો, બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવી, અનાદિ નારાયણ ભગવાનના દર્શન કરવા ગયા પરમધામમાં, બ્રહ્મલોકમાં. બ્રહ્માજીને હજી બોલતા નહોતું આવડતું. વિચાર કરો કેવડા છે, શીખતા હતા બોલવાનું. બ્રહ્મા ભગવાન પાસે જઈને બોલવા માંડ્યા, ઓમ ઓમ ઓમ. એટલે એનું નામ પડ્યું બ્રહ્મનાદ, કે પહેલા ભગવાનનું મૂળ નામ બોલ્યા હોય તો બ્રહ્માજી. ઓમ ઓમ ઓમ. ત્યારે ભગવાન કહે છે બોલો બોલો, મારું નામ છે બ્રહ્માજી. મહિના બોલવા, અનાદિ અનાદિ કૃષ્ણ કૃષ્ણ નારાયણ નારાયણ. પહેલામાં પહેલા બ્રહ્માજી નામ બોલ્યા, ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. જ્યારે પૃથ્વીમાં એકે અવતાર નહોતા થયા, હજી બ્રહ્માજીએ દુનિયા બનાવી હતી, ત્યારે માનવ સૃષ્ટિ વગેરે રચના કરી, પણ ભગવાન અવતાર હજી નહોતા થયા એકે. એટલે બ્રહ્માજી કહેવા માંડ્યા, ભગવાન તમારી આપેલી શક્તિ પ્રમાણે આ બ્રહ્માંડ તો બનાવ્યા છે, પણ શાંતિ નથી, શાંતિ નથી. ત્યારે અનાદિ કૃષ્ણ ભગવાન પોતે શું કહે છે, બ્રહ્માજી ધર્મ વિના શાંતિ નહીં મળે, ધર્મ વિના શાંતિ નહીં મળે. 4 વેદ અનાદિ કૃષ્ણ ભગવાને બ્રહ્માજીને આપ્યા. વિચાર કરજો, જેમાં આપણો આખો સનાતન ધર્મ છે, આખું વિશ્વ છે. માનવ ધર્મ ત્યારે નહોતો. એ માનવ ધર્મથી માંડી બધાય ધર્મો ભગવાને આપણને 4 વેદમાં આપ્યા.
તો અનાદિ કૃષ્ણના ભગવાન બ્રહ્માજીને આપણને શું કહે છે કે બધાનો જૂનામાં જૂનો ગુરુ તો હું છું. હા, 4 વેદ મેં આપ્યા ને પછી ભગવાનના અવતારો થયા, પછી બધા મંદિરો થયા, ઉપાસનાઓ થઈ, પણ 4 વેદને આપનારા આપણા શ્વેતાયન વ્યાસ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાન પોતે કથામાં લખ્યું. શું કીધું? આખા વિશ્વનો ગુરુ છું, આખા વિશ્વનો ગુરુ છું. એવા આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ નારાયણ, એની સમાન કોઈ આવે નહીં. ગુરુ હજારો થયા, અનેક થયા, થશે, હજી થશે. જેમ જેમ જરૂર પડે તે ભગવાન મોકલીશ. દૈવી આત્માઓને, ભગવાન ઈશ્વર આત્માઓને બધાને મોકલી જાઓ, ધર્મનો માર્ગ બધાને બતાવો. એવા પરમ ગુરુ કયો, અનાદિ ગુરુ કયો, આપણા અનાદિ કૃષ્ણ ભગવાન જેમણે કુકાઓમાં અવતાર ધારણ કર્યો છે, એ પોતે લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથમાં લખેલું કે હું અનાદિ ગુરુ નારાયણ છું, મારાથી ઉપર કોઈ નથી. મારું આપેલું દિવ્ય જ્ઞાન બ્રહ્માજીએ 4 વેદ આપણા ઋષિમુનિઓને આપ્યા. સરસ્વતી નદીને કિનારે ઋષિમુનિઓએ આપણા સનાતન ધર્મની સ્થાપના કરી. આખા વિશ્વ માનવ ધર્મ આપ્યો, જે પૂજા કરવાના મંત્રો આપ્યા. કહેવાનું બધાના જૂનામાં જૂનો ગુરુ આપણા અનાદિ કૃષ્ણ નારાયણ. પછી આગળ બધા ગુરુ અવતાર લેતા ગયા, ધારણ કરતા ગયા, ભગવાન બધાને મોકલતા ગયા, દેવી દેવતાઓને મોકલતા ગયા. પણ શરૂઆત, હાવ શરૂઆત એવા આપણા અનાદિ ગુરુ મહારાજ, એને આપણે માટે થોડોક ઉપદેશ લખ્યો છે. અને આજે અનાદિ ગુરુ મહારાજને યાદ કરી આપણી પાસે દિલથી નમસ્કાર કરવાના છે. કેટલા જુઓ આપણા ગુરુ મહારાજ કેવા શોભે છે, જુઓ સિંહાસનમાં, જુઓ કેવા શોભે. ખરેખર અનાદિ કૃષ્ણ ભગવાનની અમે સેવા કરતા હતા. ગુરુ નારાયણ ક્યારે જાણતા હતા કે આપણા ગુરુ શ્રી કૃષ્ણ વલ્લભાચાર્ય આપણા ગુરુ, પણ એમ કૃપા કરીને ચરણના ચિહ્નો અમને બતાવ્યા. ત્યારે ખ્યાલ આવ્યો, શંખ ચક્ર પદ્મ ગોપદ ધનુષ્ય ત્રિશુલ ધજા ચિહ્નો બતાવ્યા પગમાં. ઘણા ચિહ્નો હતા. આ ચિહ્નો જોયા પછી ભગવાન અનાદિ કૃષ્ણ પોતે કહેવા માંડ્યા કે શ્રી રામ અમે હતા, શ્રી કૃષ્ણ અમે હતા, આ ઘનશ્યામ માળાથી અમે હતા, દત્તાત્રેય, વામન, 24 અવતાર જે શાસ્ત્રોમાં લખ્યા એ બધા અવતારોને ધારણ કરનારા અમે અનાદિ કૃષ્ણ નારાયણ છે. 2-3 ભગવાન નથી, બધી અમારી લીલા છે. સમયે સમયે ભગવાન અવતાર લઈને આવે છે. અને આ વાત શ્રીમદ ભાગવત ગીતામાં કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે. શું કહે છે કે અર્જુન, મારું એ અનાદિ સ્વરૂપ છે ને, એને જગત કોઈ જાણતું નથી. હું આ જગતમાં આવું એટલે મને રામ કહે, કૃષ્ણ કહે. એની પહેલાં કોઈ એ નામથી નહોતો બોલતો, આવ્યા પછી નામ બોલો. મારું અનાદિ સ્વરૂપ છે ને, એને જગત કોઈ નથી જાણતું. એ આપણા અનાદિ કૃષ્ણ ભગવાન પોતે. આજે વાત કરીને કૃષ્ણ ભગવાન અર્જુનને, એ અનાદિ કૃષ્ણ ભગવાન પોતે. આજે ભાગવતના કથા કરો, આ શબ્દો જ્યારે આવે ને ત્યારે આગળ પછી બોલી નથી શકતા. કેમ કે ખબર નહોતી કે અનાદિ કૃષ્ણ નારાયણ એટલે શું, બધા અવતારને ધારનારા ભગવાન કોણ. આ વખતે નામ આપ્યું ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ ભગવાન, કે અમારું નામ છે. બધા અવતારો અમે જ થઈ રહ્યા છે, બધા દેવી દેવતાઓને અમે જ મોકલ્યા છે ધર્મ રક્ષા માટે. શક્તિ આપી આપી અને બધા દેવી દેવતાઓને, માતાજીઓને, દેવતાઓને બધાને અમે મોકલ્યા. જેવું જેવું કાર્યો તો એ પ્રમાણે કથામાં ઘણું લખ્યું. વિષ્ણુ ભગવાનના અવતારો થયા, શંકર ભગવાનના અવતારો થયા, બ્રહ્માજીના અવતારો થયા, લક્ષ્મીજીના અવતારો થયા, માતા પાર્વતીના અવતારો થયા. વિચાર તો કરો. એમ ભગવાન કહે છે ધર્મ રક્ષા માટે, ભક્તોની રક્ષા માટે દેવી દેવતાઓને ભગવાન પોતે મોકલે. પછી બધા દેવી દેવતાઓ ભગવાનને કહે ભેગા થઈને કે ભગવાન તમે અમને મોકલા રાખો છો, એકવાર તો તમે આટો મારો આવો, અમે જે કામ કર્યું છે બરાબર છે કેમ. વિનુ મહારાજ એકાદ વાર આટો મારો તો આવો, અમે જે કાર્ય કર્યું છે કેમ. ત્યારે ભગવાન કે બધાની પ્રાર્થના સાંભળીને, દેવોની, ઈશ્વરોની બધાની પ્રાર્થના સાંભળીને અમારે પૃથ્વી પર અવતાર લેવો પડે. તો અત્યારે આપણે મળ્યા અનાદિ કૃષ્ણ ભગવાન
બ્રહ્માજીના 53મા વર્ષમાં પોતે કુકાવા ધામમાં પ્રગટ થયેલા છે. આ સ્વયં પોતે લીખવું. અક્ષરે પરે પરમે વ્યોમની રાજતે કોટિ મુક્તાભિષેવિત યસ્માદ ભવન્ત્યો વૈ સૃષ્ટો પ્રાદુર્ભાવા અનેક સહ સો અયમ બાલકૃષ્ણ કંબરા ગોપાલનંદનમ કુમકુમ વાપિકા ક્ષેત્રે અશ્વપટ સારસે. લખી ગયા ભગવાન પોતે. સર્વથી પર, અક્ષરધામથી પણ પર, ભગવાનનું પરમ ધામ છે. અનંત કોટી મુક્ત પુરુષો જેમનું વંદન પૂજન કરી રહ્યા છે. એવો હું અનાદિ કૃષ્ણ નારાયણ, મેં રચેલી અનંત સૃષ્ટિ, અનંત કે જેનો છેડો નથી, એ સૃષ્ટિમાં જ્યાં જ્યાં જેવી જરૂર પડે ત્યાં અવતાર લઈ અને ધર્મની રક્ષા કરું છું. આપણે ભારતમાં નહીં, આખા અનંત બ્રહ્માંડોમાં અનંત સ્વરૂપો ધારણ કરી અને ધર્મની રક્ષા કરું છું. ભક્તોની રક્ષા અમે કરીએ છીએ. અત્યારે આવો હું અનાદિ કૃષ્ણ નારાયણ અત્યારે અશ્વપટ સરોવરને કાંઠે આવેલું કુકાવાવ ધામ પટેલ દેવાણી કુળમાં કંબરા માતા ગોપાળ પિતાને ઘરે બાલકૃષ્ણ નારાયણ નામ ધારણ કરી અને પ્રગટ થયેલો છું. બોલો બાલકૃષ્ણ નારાયણ ભગવાનની જય. અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનની જય. કેવડો ઉપદેશ લીધો, કેવડી વાત કરી. અને આ જેને હૃદયમાં વાત ઉતરી ગઈ ને એને અનાદિ કૃષ્ણ નારાયણ વિના બીજું બોલવું ન ગમે. શું કે બધાના બાપ તો એ છે, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. વિચાર તો કરો, અનંત શક્તિવાળા સામર્થ્યવાળા એવા ભગવાન પોતે શું કહે છે? આ બ્રહ્માંડો રચાવ્યા ને ત્યારે એક વાળ ખાલી નાખ્યો, એક વાળ નીચે મૂક્યો, પોતાના વાળમાંથી આ બ્રહ્માંડો થયા. અને એક મૂર્તિમાંથી તેજનું કિરણ સચ્ચિદાનંદ ભગવાને પોતાની મૂર્તિમાંથી એક તેજનું કિરણ મૂક્યું ને એમાં બધા લોક થયા, બધા દેવી દેવતાઓ થયા. વિચાર તો કરો. એટલે લખ્યું બધા ભગવાનના અંશ છે. દેવી દેવતાઓ અનાદિ કૃષ્ણ ભગવાનના અંશ છે, એની જ શક્તિ છે બધી. પણ ભગવાન શું કહે છે? મારા પરમધામમાં તમારે પહોંચવું હોય ને તો ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ આ નામથી મને યાદ કરજો, ભજન કરજો, અમારી ઉપાસના કરજો, તો અહીંયા તમને ઠેઠ લઈ જાય. લક્ષ્મી નારાયણ, સ્વામી નારાયણ, બદ્રી નારાયણ, દેવ નારાયણ, આદિ નારાયણ, જેટલા જેટલા ભગવાનના અનંત નામ છે બધા એક નામમાં આવી ગયા. ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. વિચાર તો કરો. બદ્રી કાશ્મીરમાં વાસ કર્યો, ભગવાનનું નામ પડ્યું બદ્રી નારાયણ. લક્ષ્મીજીને હારે લઈને આવ્યા, નામ પડ્યું લક્ષ્મી નારાયણ. સતયુગના ધર્મ સ્થાપવા અને કળિયુગને કાઢવા ભગવાન આવ્યા, કે નામ પડ્યું સત્યનારાયણ. જે આપણે સત્યનારાયણની પૂજા કરી છે ને એ કાંઈ બીજા કોઈ ભગવાન નથી. આપણે કુકામાં જેણે અવતાર થઈ રહ્યો ને એ પોતે સ્વયં છે. આ સ્વામિનારાયણ ભગવાને બીજા કોઈ નથી. લખી ગયા ભગવાન પોતે બોલ્યા સાક્ષાત સ્વામિનારાયણ અમે જ હતા. એક ભગતને કહેવા માંડ્યા, ભગત આપણે યુગો યુગથી ભેગા થઈ. કેશવ બાપાને કહેવા માંડ્યા ભગવાન કે અમે જ્યારે કૃષ્ણ બન્યા ને ત્યારે ઉદ્ધવજી તમે હતા, અને અમે જ્યારે સ્વામિનારાયણ બન્યા ને ત્યારે દાદો ખાચર તમે હતા, અને અત્યારે અમારી ભેગા છો, માટે ભગવાનનો રાજીપો હોય એમ રહેવાનું, ભગવાન પ્રસન્ન હોય એમ રહેવાનું. આ સ્વયં બોલ્યા હો, સાક્ષાત કૃષ્ણ રૂપે ધારણ કર્યા મહારાજે. ઊંચી આંગળી કરી, ભગવાન લુગડા અદર્શ્ય, માથે મયુર મુગટ, પીળા પિતાંબર. ભગવાને સ્વામિનારાયણ ભગવાનનું રૂપ કયો, કૃષ્ણ રૂપ કયો, સાક્ષાત સ્વરૂપ ધારણ કર્યું રાજા ધીરાજ. હો અત્યારે આ શબ્દ બોલ્યા કે ભગત આપણે યુગોયુગથી ભેગા છે. આવા પરમ ગુરુ કયો, અનાદિ ગુરુ કયો, બધા ભગવાન અવતારોને ધારણ કરનારા ભગવાન કયો, એ આપણા પરમ ગુરુ છે. આજે આ દિવસે આપણે એ પરમ ગુરુનો ઉપદેશ અંદર ઉતારવાનો છે કે આપણે કોણ મળ્યા છે. હો તો જાણ્યા એને જાણ્યા,
અને વિચાર કરતા રહી ગયા. હવે પુસ્તક કાશીથી મગાવવા માંડ્યા. મોટા મોટા વિદ્વાનો સંતો બધાય કાશીથી પુસ્તક મગાવવા માંડ્યા કે અનાદિ કૃષ્ણ ભગવાનનો જય જયકાર થાય છે, ડંકા વાગે છે, પરચાઓ ગવાય છે, એ ચમત્કાર પરચા ચારેકો થાય છે, મંદિરો થાય છે. એ શું લખી ગયા વિચારો, વાંચો તો ખરા પુસ્તકમાં. કાશીથી પુસ્તક મગાવવા માંડ્યા. ભગવાન પોતે બોલ્યા છે. શું બોલ્યા? એક દિવસ અમને ગોતતા ગોતતા આવશે કે અનાદિ કૃષ્ણનારાયણનું મંદિર ક્યાં છે. કાશીના વિદ્વાન બ્રાહ્મણો કાશીથી ગોતતા ગોતતા આવશે કે કુકાઓ કઈ બાજુ આવ્યું. જ્યારે ભગવાનના શાસ્ત્રો વાંચશે ને એને અનુભવ થઈ છે, ભગવાનનો અનુભવ થઈ છે ને કે આ કોણ આવ્યા હતા. કાશીના બ્રાહ્મણો બધા કુકાઓની જાત્રા આવશે. વિચાર તો કરો, ભગવાનને પ્રગટ તો થયા તો કુકાઓની જાત્રા કાશીના બ્રાહ્મણો આવશે. સ્વયં મહારાજ બોલ્યા હો, કુકાઓને ગોતતા ગોતતા આવશે, અમને ગોતતા ગોતતા આવશે. ને મારામાં લાંબો વાત કરીને શું કહે છે? તમને ગોતતા ગોતતા આવશે. મારા એ અમને શું ગોતતા કરતા? નાના માણસ કહેવાય અમે તમને, મારે શું ગોત? તો કે વિદ્વાનો બધા ગોતતા ગોતતા આવશે કે અનાદિ કૃષ્ણ સૌરાષ્ટ્રમાં થયા એને આંખેથી કોઈ જોયા છે? આંખથી કોઈ જોયા હોય, આંખથી અનાદિ કૃષ્ણ ભગવાનના ચિહ્નો, એની મૂર્તિ જોઈ હોય, અમારે એને મળવું. વિચાર કરો. દિનુ મહારાજ, નંદકિશોર મહારાજ, આ બધા મહારાજને ગોતતા ગોતતા આવશો. હા, આ આંખેથી કોઈ ભગવાનને નેત્રથી જોયા છે સાક્ષાત અનાદિ નારાયણને, એને મારે મળવું. આ સમય આવશે. ભગવાન કે સમય આવે ત્યાં તો આપણે હજી વાવણી કરી છે ભાઈ, વાવણી કરી છે. હો, પછી મોલ પાણી થવાનું બાકી છે, છોડવા નાના હજી છે. ભગવાન પોતે બોલ્યા છે અમારા લખેલા શાસ્ત્રો એના અર્થ કરવા દુનિયામાં કોઈ સમજ નથી, કોઈ સમજવા સમજ નથી. એવડા ઊંચા શાસ્ત્રો છે. પણ આજથી 300 વર્ષ પછી દેવતાઓ અવતાર લેશે અને આખા ભારતમાં લક્ષ્મીનારાયણ ભગવાનની કથા કરશે. દેવતાઓ આખા ભારતમાં. ત્યારે બધા ઓમ અનાદિ કૃષ્ણ મંત્ર ગાજશે, ભગવી ધજાઓ ફરક છે. અને અમે એવા બધાને દર્શન આપશું કે જ્યાં જ્યાં કથા પૂરી થાય ને ભગવાન ગરુડ ઉપર બેસી લક્ષ્મી અને નારાયણ અનાદિ ભગવાન પોતે લખે છે. લક્ષ્મીનારાયણ રૂપ ધારણ કરી બધા સભાજનોને દર્શન આપશે. ત્યારે હિન્દુના દીકરા બધા એમ બોલશે ઓમ અનાદિ અનાદિ કૃષ્ણ કૃષ્ણ નારાયણ. આખો ભારત ગાજશે કે આપણો બાપ એક જ છે, એના 1000 નામ છે, એના 1000 દેવી દેવતાઓ છે, એ તો એક જ છે. અનંત શક્તિવાળા અનાદિ નારાયણ પોતે એક. આ સમય આવશે. ભગવાનના વચન છે 50 વર્ષ વયા ગયા. હજી બોલ્યા ને શબ્દો તરત લખી લેતા. બહુ ઊંચી વાત છે, થોડુંક આપણે વાંચી. પરમધામમાં ભગવાન પાસે પહોંચવું છે એવો સિદ્ધાંત રાખવો. પ્રત્યક્ષ ભગવાનના આશ્રય વિના મોક્ષ ન થાય. પોતાના દોષને ન ટાળે તો બુદ્ધિવાળો પણ મૂર્ખ જાણવો. ભગવાનના ભજનમાં આડી આવે એનું નામ માયા. જગતમાં હેત તે પણ માયા. ભગવાનને સંતને મૂકી બીજે હેત થયું તો ભગવાન એને પણ માયા કહેવાય. ભગવાનના સંતને ન ઓળખવા એવું અજ્ઞાન તે પણ માયા. ભગવાનમાં હેતને બાને તેને હેત ઓથે, બીજામાં મોહને હેતે વળગે તે પણ માયા. બ્રહ્મરૂપ આત્માને આત્મરૂપે પરબ્રહ્મમાં હેત કરવું. ભગવાન ક્ષેત્રજ્ઞ બ્રહ્મ ચૈતન્ય એવા જીવાત્માને હેત વડે ભગવાનને ભજવા. ભગવાનનું સનાતન અનાદિ દિવ્ય મૂળ સ્વરૂપે પોતાના પરમધામમાં રહ્યા છે એ ભગવાનનો હું છું અને તે મારા છે. તે ભગવાન મનુષ્ય દેહ ધારણ કરે છે ત્યારે યુગ પ્રમાણે મનુષ્ય જેવી ક્રિયા કરે છે. આવા
બાળક, યૌવન, વૃદ્ધતાને સ્વરૂપ દેખાડે છે. મનુષ્યમાં કામ, ક્રોધ, લોભ, સ્વાદ, માન, સ્નેહ, મદ, મત્સર, ઈર્ષા, રાગ, દ્વેષ, મોહ, દુઃખ, સુખ, ભય, નિર્ભય, સુરતા, કાયરતા, ભૂખ, તરસ, આશા, તૃષ્ણા, નિંદ્રા, પક્ષપાત, પારખું, પોતાનું, ત્યાગ, વૈરાગ્ય, હિતાધિક સ્વભાવ તે ભગવાન પણ જગતમાં આવે ત્યારે દેખાડે છે. એ મનુષ્ય સ્વરૂપ ભગવાન તથા મૂળ દિવ્ય સ્વરૂપ એવા ભગવાન બંને એક જ છે. પરમધામમાં બિરાજે છે, આ પૃથ્વી પર પ્રગટ થયા છે, તે બે એક જ છે. બીજા જેવા નથી, પણ દિવ્ય છે. ઐશ્વર્યોને સંકોચ કરી મનુષ્ય જેવા વર્તન અને દર્શન આપે છે. પોતાના ભક્તના હેત સારું માણસ જેવા ભગવાન વર્તે છે. તે કદાચથી જ ઉતાવળા થઈ જાય ને તો દિવ્યતા જણાઈ આવે છે. એવા ભગવાન જીવના જાણવામાં આવે નહીં. જીવમાં નિશ્ચય થયો હોય તે મટે નહીં. માટે જીવ તો માયિક દ્રષ્ટિએ ભગવાનને પોતા જેવા દેખે છે, પણ વિશ્વાસ વડે ભજે તો માયિક દ્રષ્ટિ મટી જાય અને દિવ્ય સ્વરૂપ દેખાય. ભગવાનને સચ્ચિદાનંદમય મૂર્તિ જાણવા ભગવાનની કૃપા વડે શક્તિ, ઐશ્વર્ય, પાર્થ સહિત મનુષ્ય જેવા દેખાય છે. આત્યંતિક પ્રલયમાં પણ ભગવાન સદા એવા ને એવા સાકાર મૂર્તિમાન બિરાજે છે. આવો નિશ્ચય રાખી પતિવ્રતા ભક્તો ભગવાનને અતિશય વાલો છે. પતિવ્રતા એટલે પોતાને જે ભગવાન પ્રગટ ભગવાન મળ્યા એ વાત કરી. ગુરુ માનો, ભગવાન માનો, મોટા સંત માનો. જે ભાવથી અનાદિ કૃષ્ણ ભગવાનમાં જોડાશે એ પરમધામને પામશે. જાજુ નો સમજાય તો મારા ગુરુ, એથી જાજુ નો સમજાય તો મોટા સંત. કૃષ્ણ વલ્ભાચાર્ય જેવા સંત દુનિયામાં નથી. કાશીના વિદ્વાનોએ લખ્યું, કાશીના વિદ્વાનોએ લખી ડિગ્રી આપી. શ્રીમદ વૈષ્ણવ વિદ્વત સાર્વભૌમ દાર્શનિક પંચાનન ષડદર્શનાચાર્ય નવ્ય ન્યાયાચાર્ય સાર્વભૌમ. વિદ્વાનોમાં, સંતોમાં સાર્વભૌમ, પૃથ્વીમાં રાજા, સંતોના રાજા. વિચાર કરો, સંતોના રાજા કોણ હોય? એક જ હોય, અનાદિ નારાયણ. વિદ્વાનોના રાજા. આખી પૃથ્વી ઉપર કૃષ્ણ વલ્ભાચારી મહારાજ જેવા કોઈ વિદ્વાન નથી. આખી પૃથ્વીમાં કૃષ્ણ વલ્ભાચારી મહારાજ જેવા કોઈ સંત નથી. શું આ તો વિદ્વાનીની ભાષા. બીજા અર્થમાં શું થયું? એક કોણ હોય? આપણે કેટલા બધા છે? એક છે પરમાત્મા, એક છે. અનંત જીવાત્માઓ અનંત છે, એ એક છે. એમ આ જગતમાં સંતો ભક્તો ઘણું બધું હોય, પણ એની સમાન કોઈ નથી. કોણ? તો કે અનાદિ સાક્ષાત પરમાત્મા. વિદ્વાનોને પોતાની ભાષામાં ભગવાને કેવી ઉપમા આપી વિચાર તો કરો. ભગવાને જ કીધા સાક્ષાત. કોઈ કીધું કૃષ્ણ વલ્ભાચાર્ય એ બીજું કોઈ નથી, કૃષ્ણ પોતે જ છે. ઘનશ્યામ મહારાજના ભક્તો એને એવું લખ્યું કે હરિકૃષ્ણ મહારાજ જ પાછો અવતાર લઈને વિચરે છે. વચનામૃતમાં કહી ગયા હતા એકવાર હજી આવીશું, એમ સમજે છે. એમ અનાદિ કૃષ્ણ ભગવાને શું લખ્યું કે 5000 વર્ષ પહેલા, 5000 વર્ષ પહેલા વ્યાસ ભગવાને જે 18 પુરાણો લખ્યા ને, નાથ ભગત યાદ રાખજો, 5000 પહેલા પુરાણો લખ્યા વ્યાસ ભગવાને. 18 પુરાણ છે, બધા આવું જાણતા આપણે. વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, બ્રહ્મ પુરાણ, દેવ પુરાણ, કેટલા પુરાણો છે. ગરુડ પુરાણ આ લખનારા વ્યાસ ભગવાન પોતે. વાયુ પુરાણમાં વ્યાસ ભગવાન પોતે લખી ગયા છે ભવિષ્યામી શ્વેતાયુક્ત શ્વેત શિખાયુક્ત શ્વેતાય નામના હરિ સ્વયં. આથી 5000 વર્ષ પહેલા લખી ગયા. હવે 5000 કળિયુગના 5000 વર્ષને છેડે શ્વેતાય નામ ધારણ કરી અને ભગવાન પોતે આવશે. એ આપણા ભગવાનનું બીજું નામ શ્વેતાયન વ્યાસ. શાસ્ત્રો લખવા આવ્યા એટલે શ્વેતાયન વ્યાસ. 4 વેદ આપ્યા એટલે શ્વેતાયન વ્યાસ. વિચાર તો કરજો.
એ આપણને શાસ્ત્ર પ્રમાણે હું આવીને ઊભો રહ્યો છું. હો કંઈક પરચો દીધો ને ચમત્કાર દીધા એટલે ભગવાન કીધા એમ નથી. એ તો શાસ્ત્ર પ્રમાણે બધું બતાવ્યું છે. હથેળીમાં ધનુષબાણ, ત્રિશુલ, ધ્વજ, શંખ, ચક્ર, હો સ્વસ્તિક, કળશ, આ ચિહ્નો હથેળીમાં. એ પગની અંદર 37 ચિહ્નો, અને અમે પોતે જોયા છે. ત્યારે જાણ્યા કે સાક્ષાત ભગવાન જગતમાં આવ્યા છે. ભગવાન રામના પગમાં 8 ચિહ્નો હતા, કૃષ્ણ ભગવાનના પગમાં 12 ચિહ્નો હતા. પદ્મપુરાણ બોલે છે, રામાયણ બોલે છે, સ્વામિનારાયણ ભગવાનના પગમાં 16 ચિહ્નો હતા. એમ સ્વામિનારાયણ ભગવાનના શાસ્ત્રો સંતો બોલે છે. આપણે અનાદિ કૃષ્ણ ભગવાનના પગમાં 37 ચિહ્નો. વિચાર કરો, બધાથી પર પણ બતાવ્યું છે કે આ વખતે અમે એવી કૃપા કરી છે, અમારી છેવટની ઉપાસના આપી, છેવટની, પછી ઉપર કાંઈ નથી. અક્ષરધામમાં હરિકૃષ્ણ મહારાજ અમે છે, ગોલોકધામમાં રાધા કૃષ્ણ અમે છે, મૈકુંઠમાં લક્ષ્મીનારાયણ અમે છે, કૈલાસમાં શિવ પાર્વતી અમે છે. વિચાર તો કરો. અને પરમધામમાં હું અનાદિ કૃષ્ણ નારાયણ પોતે સ્વયં બિરાજી. બધાને મુક્તિ આપનારો હું જ છું. ગમે એ ભાવથી ભજો, જે નામ તમને વાલું લાગે ભજો, પણ તમને મોક્ષ આપનારો હું જ છું. આ કથા પોતે સ્વયં લીધું. ઓમ અનાદિ કૃષ્ણના નામથી ભજશો, બધા અવતારને ધારણ કરનારા ભગવાન એવો મહિમા સમજીને જેમ ભજશો તો પરમધામમાં લઈ જશો. આવા છે કે આવા છે, જેવા ભગવાનને ગણશો એવા ધામમાં તમને હું મુક્તિ આપીશ. એવા આ બાલકૃષ્ણ નારાયણ, અનાદિ કૃષ્ણ નારાયણ. આજે ગુરુ પૂર્ણિમા દિવસ છે, એટલે ભગવાને એક ઉપદેશો આપણે માટે લખ્યો છે. આપણે સાંભળ્યું, એનું નામ છે મહા ઉપદેશ. છેવટનો ગ્રંથ છે. ભક્તોના કહેવાથી ભગવાને 2-3 પુસ્તક ગુજરાતીમાં કર્યા. 53 પુસ્તકો સંસ્કૃતમાં, 53 પુસ્તકો સંસ્કૃતમાં. કેવડા પુસ્તક? 1,00,000 શ્લોકનો. કેટલી કથા પૂરી થાય? શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ગ્રંથ લખ્યો, એનું બીજું નામ છે શ્વેતાન સંહિતા. 1,26,000 શ્લોક. આખું વર કથા હલવી પડે, હલાવી પડે. એવા ભગવાન અનાદિ કૃષ્ણ આપણને શરણાગતિ મંડળ માટે જે ઉપદેશ આપ્યો છે એ આપણે અત્યારે ઉપદેશ સાંભળશું. બાકી આમાં તો ગુરુનો મહિમા તો બહુ લેખો લક્ષ્મણ સંહિતામાં. સર્વ ધર્મ તજીને મારા શરણમાં આવો. ભગવાન સ્વ ઈચ્છા વડે વરી લે છે, બીજી ઈચ્છાનો લય કરે છે. પ્રભુમય પ્રેમમાં લૌકિકતા આડ કરે છે, એટલે દર્શન થતા નથી. સ્વાર્થના અંશ નડે છે, ત્યાં પ્રાર્થના કામ કરતી નથી. માનતા જાય નારિયેલ ની કર્યું એમ છે. માગ્યું કેટલું હોય, માગ્યું કેટલું હોય. એટલે હનુમાનજીને કે તમને 1 કિલો તેલ ચડાવીશ. માગ્યા 100 ડબ્બા તેલ ભગવાન હનુમાન પાસે. 100 ડબ્બા તેલવાળા તેલના મને મળી જાય એવી માનતા રાખ્યું એમ છે. 1 કિલો તમને ચડાવીશ. હનુમાન કહે 100 ડબ્બા જો તને દઉં તો હું જ નો નાયા કરું ધોબાકા મારું તેલમાં. સ્વાર્થનો અંશ, આપણો સ્વાર્થ, દરેકને સ્વાર્થનો અંશ હોય. પણ ભગવાન માટે સેવા કરવી છે, તનથી, મનથી, ધનથી. ભગવાન રાખે એમ રહેવું છે. જીવનમાં સુખ આવે, દુઃખ આવે, આપણા પૂર્વ કર્મ પણ બધું આવવાનું છે, આપણા ભાગ્ય પ્રમાણે આવવાનું છે. આવે ભગવાન પોતે ભક્તિ વધે ને તો લીટા મારી. પૂર્વ કર્મ ઉપર ખરાબ કર્મ આપણા હોય તો લીટા મારી દે. ભક્તિ વધે તો, ભક્તિ ન વધે તો પાપ કર્મ વધતા જાય. ભક્તિ કરે નહીં તો આ જીવાતમાં રખડપાટમાં જાય, સંસારમાં આવે જ જાય, આવે જ જાય. એવા કર્મ કર્યા હોય એવો શરીર મળે. પણ મનુષ્ય જન્મ મળ્યો છે, ભગવાને જગતમાં આવ્યા છે, અને આપણા પટેલ કુળમાં આવ્યા છે. હવે આપણે આગા પાછા રહીશું તો બહુ મોટી સમજણ આપી છે કે એક દિવસ આખો ભારત આ મંત્ર બોલશે, ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ. આપણે અત્યારથી ચાલુ કરવાનું હોય ને. આપણા કુળમાં ભગવાન આવ્યા
એટલે ભગવાન કહે છે ઊંચી સમજણ રાખવાની છે, ઊંચી વાત સમજવાની છે. એવો ભગવાનનો આ પરમ ઉપદેશ છે. ભગવાનમાં મુક્ત બનાવે છે, સાધનોથી પ્રેમ ઉત્કૃષ્ટ છે, સર્વસ્વ અંતિમ ફળ પ્રેમ છે, રસ બસપણું છે, આંતર પ્રેમ પ્રવાહ આનંદ ઘન બનતા હૈ. આ ઉદય થયા પછી વધે છે, ઘટતો નથી. દિવસે દિવસે ભગવાન પણ પોતે પ્રેમ ભગવાનમાં જાગ્યો. ભગવાન અનેક સ્વરૂપે દર્શન આપે. થાળ જમવું આવે, પ્રસાદનું પણ જળ પીવું આવે, ચા પીવું આવે, દૂધ પીવું આવે, એવો ભક્તોનો ભાવ. હમણાં તમને વાત કરું, ગારિયાધારમાં આપણા ભગત છે બાલકૃષ્ણ ફરસાણ હાઉસવાળા. દાદા દાદી જમતા હતા, ચૂરમાના લાડુ બનાવ્યું હતું, જમતા હતા. બે માણસ વિચાર કરે, શું વિચાર કરે કે ગુરુજી કહીએ હતા મૂર્તિમાંથી પ્રગટ થઈને મહારાજ જમવું આવશે આપણી ઘરે, મૂર્તિમાંથી સ્વરૂપ ધારણ કરી આપણી ભેગા પ્રસાદ જમશે અને પાછા મૂર્તિમાં હમાઈ જશે. આ બધું ભગવાન તમે કેદી આવશો? બહુ મોટો પરિવાર છે કે મહારાજ તમે ક્યારે આવશો, કેદી આવશો? આ તો મોતિયા લાડુ ચૂરમાના લાડુ બનાવ્યા છે. ભક્તો સાક્ષાત અનાદિ કૃષ્ણ ભગવાન મૂર્તિમાંથી પ્રગટ થયા. દાદા ને દાદી બધે કોરિયા જમાડ્યા, બે પતિ પત્ની બે કોરિયા જમાડ્યા મહારાજને, અને મહારાજે બધાની માથે હાથ મૂકી થાળ જમી પ્રસાદ જમી પાછા મૂર્તિમાં હમાઈ ગયા. એવી લીલા કરી અને આવી લીલા ઘરે ઘરે થવાની છે. ત્યારે બધા બોલશે વાગે છે ભાઈ વાગે છે, કુકાવાઓમાં ડંકા વાગે છે.
ભગવાન કે ભગવાન તમારી ભગવત ભક્તિમાં ભગવાનની લીલામાં સમાપ્ત. આ દેહનો અંત જે આવે ત્યાં સુધી ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ ભગવાનનો મંત્રનો જાપ, લાલજીની સેવા ભક્તિ, લાલજીને ધરાવેલું જળ ફળ ધર્યા વિના કઈ લેવું. આ અનાદિ ગુરુ મહારાજ આપણા ઈષ્ટદેવ એની આજ્ઞા. અને એમ રહીશું પરમ ધામમાં, દિવ્ય ધામમાં તમને મારે ભેગા રાખો. ધામમાં ભેગા લીધી એવા કૃપાળુ ભગવાન અનેક જીવાત્માઓને ભગવાન ધામમાં તેડવા આવ્યા છે. ભક્તો બધું પ્રગટ સાક્ષાત મૂક્યું છે. સાક્ષાત આપણે ખાલી વાતું નથી, સાક્ષાત ભગવાનના સભામાં ઘણા બેઠા ભક્તો છે. મોટી ઉંમરના ભક્તો ધામમાં ગયા છે. ભગત રાપરમાં મહાદેવ ભગત ધામમાં ગયા છે. અષ્ટાંત ધામમાં એક હાથમાં છડી ભગવાનના હાથમાં, એક હાથમાં માળા. જલારામ બાપા જેવી મૂર્તિ ભગવાનની. ભગવાન આવી ઉભા રહ્યા. છડીમાં ટ્યુબલાઇટ થઈ. ભગત ટ્યુબલાઇટ થઈ. બધા આખા ઘરના પરિવાર બધા જોયા. ટ્યુબલાઇટ પ્રકાશ પ્રકાશ થઈ ગયો. બાપા મીને બોલો મારા ભગવાન આવી ગયા. જુઓ મારા અનાજી ભગવાન આવી ગયા. હું ભગવાનના પરમ ધામમાં જાઉં. હસતા હસતા ગયા. વિચાર તો કરો ભક્તો, અમે ગયા ને ત્યારે આખા પરિવાર કે અમે કોઈ જોયા નથી. એવા એને અમને હસાવ્યા. અને ભગવાન એવી કૃપા કરી. એ છડીમાં છડી લાકડીમાં ટ્યુબલાઇટ થઈ. બધા નજર જોયું. આવું તો અમે કોઈ જોયું નથી જિંદગીમાં. અમે ગયા ને બધા કઈક માળા પહેરો હાલો અમારી ઘરે 5 ભાઈ બીજા હતા. માળા પહેરો બધા એવો ભગવાન વડોદરાનો દાખલો છે. સભામાં કામતાબેન બેઠા હગા થાય. બાપા મોટીમાં 4થા સ્ટેજમાં કેન્સર. શું બોલે આમ ઓય માં આખી રાત ને દિવસ ડોક્ટર કે આને એક દવા લાગુ નહીં પડે. એટલું એટલું સેવા કરો. કામતાબેન મુંબઈથી જોવા ગયા હતા વડોદરા. બાપાને જે બહુ દિલમાં દુઃખ થયું એટલે એને રાજકોટ ફોન કર્યો. શાંતિ વખત ફોન કર્યો કે દાદા બહુ બીમાર છે, રિહેબ નથી, ડોક્ટર ના પાડી દીધી છે, બહુ દુઃખ છે. દુઃખ જોઈ મારા દિલમાં દુઃખ થાય છે. આવું દુઃખ દાદાને આવું દુઃખ. મોબાઈલ મંત્ર આપો એના હાથનું કલ્યાણ થાય. મોબાઈલથી મંત્ર આપ્યો. હાલભાઈ આખો મંત્ર આપ્યો. દાદા કીધું દાદા ઓમ અનાદિ કૃષ્ણ નારાયણ તમારે બોલવાનું છે. હોય માન હોય બાપ કરતા હતા ને ચાલુ થઈ ગયું. ઓમ અનાદિ ઓમ અનાદિ ઓમ અનાદિ ઓમ અનાદિ. 3 દિવસ ભક્તો ભજન કર્યું. 3 દિવસ રાત દિવસ ઓમ અનાદિ ઓમ અનાદિ. 3 દિવસ હો જીવન આપું નહીં. 3 દિવસ એની જિંદગીના 3 દિવસ. 4થે દિવસે ભગવાન એની પર સવારે 10 વાગે મૂર્તિમાન સાક્ષાત ભગવાન એની પર સાક્ષાત આપણા અનાદિ કૃષ્ણ ભગવાન સાક્ષાત એની ઉપર. બાપા જોરથી બોલ્યા. સવારે 10 વાગ્યા તો બધા નાસ્તા પાણી કરતા. બાપા જોરથી બોલ્યા એ ભગવાન આવ્યા, એ ભગવાન આવ્યા. દોડીને જમતા હતા ને બધા પરિવાર બહાર આવ્યો. કેમ બાપા આટલું બધું માંદા છે, ધીમા છે, આવું બધું જોરથી બોલ્યા. જુઓ તો અનાદિ કૃષ્ણ ભગવાન આપણે ઈષ્ટદેવ ઉકાળો ધામના ધામી, સુરોડી ધામના ધામી, પરમ ધામના ધામી ભગવાન સાક્ષાત આખા પરિવારને દર્શન થયા. બાપાએ ભજન તો કર્યું, આખા પરિવારને દર્શન થયા. એ કચુભાઈ નામ છે, ભાવનાબેન નામ છે, સૌરાષ્ટ્ર વાગડમાં એનું ગામ છે. અંબાવીનું ગામ છે. ક્યાંથી અંબાઈ ભગત બતાવે? અંબાઈ ભગત સભામાં બતાવો. ગામનું નામ શું છે? ઈંડરવા. તમે નામે ન આપ્યું પૂછીએ. ઈંડરવા ગામનું નામ બોલો. આખા પરિવારની દર્શન ત્યાં ભગવાનના. બધા જોઈ લે કે આ શું કહેવાય. 3 દીમાં વિચાર તો કરજો અમારા અનાદિ ભગવાન કેવી લીધા. 3 દીમાં ધામમાં તેડવા આવ્યા. બાપા જય બોલાવી જય બોલાવી ને ભગત ધામમાં ગયા. એ ભગવાન આવ્યા. ભગવાન 2 વાર બોલ્યા જોરથી. જય બોલાવી મહારાજની ધામમાં ગયા. વિચાર તો કરો કેવડી કૃપા. ઈ પરિવાર બધા આવ્યા હો ફોન મુજબ કરવા. જલ્દી તમે લાલજી મહારાજ બાલકૃષ્ણ લઈને આવો, અમને બધા માળા ફેરવો. આવડો સાક્ષાત્કાર આ કળિયુગની અંદર. વિચાર તો કરો ભક્તો. આવા કેટલાય બનાવ બને, કેટલાય પ્રસંગો બન્યા, કેટલાય પ્રસંગો બન્યા. અગર આપણે મોટો ઊંચો કરવો પડે.
પણ ડગલે ને પગલે ભગવાન પણ ભગવાન એમ તરફું ડગલે પગલે એક એક ક્રિયામાં એક એક વાતમાં અનંત પરચા અપાર મહિમા ગાવે નિત્ય સંત મુક્ત મળી વંદન કરું પ્રભુ ભાવ તરી એવા આપણા દેવ અનાદિ કૃષ્ણ ભગવાન અનાદિ ગુરુ નારાયણ કુંકાવા વસપટ સરોવર ત્યાં પ્રગટ પ્રભુ અનાદિ કૃષ્ણ નારાયણના દર્શન કરી અતિ આનંદ અનુભવ્યો. હે ઋષિ મુનિઓ, સર્વની ધન્યવાદને પાત્ર તો અત્યારે પ્રગટ થયેલા કમળા ગોપાળ બાળ અનાદિ કૃષ્ણ નારાયણ પોતે જ છે. એમાં દિવ્ય અલૌકિક દર્શન કરવાથી સર્વ ધન્યવાદને પાત્ર થાય છે. એવી રીતે સભામાં વાત કરી સનત ઋષિ પ્રગટ પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. હે મુક્તોના પતિ, હે સર્વના સ્વામી એવા વલ્લભ પ્રભુ તમને નમો નમઃ. સર્વ અવતારોને ધારણ કરનારા રાધા લક્ષ્મીજીના પતિ, જયા લલિતાના પતિ, વૃંદા, તુલસી, પ્રભા, પાર્વતીના પતિ, મંજુલા, કમલા, હંસા, પદ્મા ના પતિ એવા તમને નમો નમઃ. સુવર્ણના વસ્ત્ર અલંકારોને ધારણ કરનારા, અસુરોનો નાશ કરનારા, ભક્તોની રક્ષા કરનારા, ભક્તોએ ઈચ્છેલું આપનારા એવા હે પ્રભુ તમારા ચરણોમાં હું નમસ્કાર કરું છું. આ ચોપટ સરોવરને ધન્ય છે, આ કુકાવાવ ધામને ધન્ય છે, આ લોમસ ઋષિને ધન્ય છે. અને ત્યાંના પશુ પક્ષી વૃક્ષ વેલી કુકાવાવના ફળ ફૂલના જે ઝાડ છે તે સર્વ દેવતાઓએ અવતાર ધારણ કરેલા છે. જ્યાં પ્રગટ પુરુષોત્તમ નારાયણ નિવાસ કરો છો ત્યાં તમે નિવાસ કરો છો. આવી રીતે સ્તુતિ કરી કરોડો દેવો દેવીઓ ઋષિ મુનિઓએ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અનાદિ કૃષ્ણ નારાયણની પૂજા કરી, આરતી કરી, નૈવેદ્ય ધરી સર્વ પોતપોતાના ચરણામત કીધું, શુભ આશીર્વાદ લઈ પોતપોતાના સ્થાનમાં ગયા. અનાદિ કૃષ્ણ નારાયણનું આ સ્તવન ઐશ્વર્ય સુખને આપનારું છે, મોક્ષને આપનારું છે. આ અધ્યાય જે વાત છે કે સાંભળશે તેને સર્વ સિદ્ધિને પ્રાપ્ત કરશે, સર્વ બંધનથી મુક્ત થશે અને પરમ પદના અને પરમ ધામના અધિકારી થશે. ગુરુનાદિ કૃષ્ણ ભગવાન કમરા ગોપાળ બાળની જય, બાલકૃષ્ણ મહારાજની જય. અનાદિ શ્રી કૃષ્ણ ભગવાન કહે બધા અવતારોનો અવતારી હું છું, સર્વ વાસુદેવને વાસુદેવ હું છું, શ્રી કૃષ્ણ સ્વરૂપને ધારણ કરનારો હું છું, સર્વ ભગવાનના અનંત મુક્તોનો સ્વામી હું છું, અનંત અક્ષરોનો અનંત મહાપુરુષોનો પુરુષોત્તમ હું છું, પરમધામનો પતિ હું છું, ઈશ્વરનો ઈશ્વર હું છું. અનંત વિભૂતિ અંશ કલા આવેશ તે બધા મારા અવતારો છે. સાધુ સાધ્વીમાં ઉત્તમ છું, સર્વ સૃષ્ટિનો પાલન કરનારો નિયામક છું, સર્વ આનંદ ઉત્સવનો ખજાનો છું. કાંઈ રમણીય જે કાંઈ દેખાય છે તે સર્વ હું છું, અમૃતનો સાગર હું છું, સર્વ આકર્ષણમાં દિવ્ય આકર્ષણ હું છું, તૃપ્તિને આપનારો પણ હું છું, બધાના મનોરથ પૂરો કરનારો પણ હું છું, શણગારોના ધામ હું છું, સર્વ સ્નેહને આપનારો હું છું, બધા ભક્તિમાં તૃપ્તિ આપનારો હું છું, આત્મ બળવાળાની શાંતિ હું છું, અનાથનો નાથ હું છું, પતિમાં પતિ હું છું, સર્વ સૌભાગ્ય સમૃદ્ધિનો ખજાનો છું. આ રીતે જળ ને ચેતનમાં ભગવાન પોતે અંતર્યામી શક્તિ રહી અને બધાનું નિયામન કરે છે.
સમુદ્રની અંદર જીવ જંતુ ઘણા બધા રહે, મોટા મોટા મગરમચ્છ, કેટલી જાતના જનાવરો પશુ અંદર રહેતા હોય, સમુદ્રમાં રહીએ કરોડો. પણ વહાણ વિના સમુદ્ર તરાતો નથી. આપણે તરતા આવડતું હોત છતાં સમુદ્રને પાર કર્યા, પણ એમાં સંસાર સમુદ્ર છે એને પાર કરવો છે આપણે તો વાણ ગોતવું પડશે, ફ્લેટમાં જવું પડશે, હવે પ્લેનનો બંદોબસ્ત કરવો પડશે. તો વાહન કયો, પ્લેન કયો, એ ભગવાનના મળેલા સંતો છે, સદગુરુઓ છે, એ વાહનને ઠેકાણે ભક્તિ રૂપી માલ ભરાવી અને પરમ ધામમાં પહોંચાડશે. સંસાર સાગરને પાર કરાવશે. એ વિના પોતાના ભાવવટી, પોતાના બળથી સંસાર સાગર તરાય નથી. જેટલા જેટલા હરિના અવતારો છે ને એ બધા ગુરુ ગાઢ કર્યા. વિચાર કરજો, ભગવાન રામે ગુરુ વશિષ્ઠને ગુરુ ધારણ કર્યા, આશ્રમમાં ગયા, રહેવા ગયા. ભગવાન કૃષ્ણ પરમાત્મા સંદીપની ઋષિના આશ્રમમાં ગયા. ભગવાન સ્વામિનારાયણ એ પણ પોતા પોતા રામાનંદ સ્વામીના આશ્રમમાં આવ્યા. આપણે આવું જાણી શીખતા રામાનંદ સ્વામીને ગુરુ ધારણ કર્યા. હવે તો સ્વયં ભગવાન હતા છતાં ગુરુ કેમ ધારણ કર્યા? ભગવાન પોતે આપણને શીખવાડ્યું કે મારા ચરણમાં તમારે આવવું હોય, મારી માટે પહોંચવું હોય ને તો ગુરુના ચરણે પેલા જવું. પછી મારો મહિમા સમજવામાં આવશે કે આપણે કોણ મળ્યા છે, અનાદિ કૃષ્ણ એટલે કોણ. જાણ્યા પછી આપણે ભક્તિ જાગશે. જાણ્યા પછી ભગવાન સંત ન મળ્યા હોય તો, ભગવાન સંત ન મળ્યા હોય ને આપણે ભક્તિમાં પાછળ રહીશું. સત્સંગમાં શુદ્ધ થવાય, પાવન થવાય અને ભક્તિમાં મુક્તિ પડે. આ બધી જરૂર છે. સંતનો યોગ, સત્સંગનો યોગ, આ ભગવાનનો યોગ ક્યારે કૃપા ભગવાનની થાય. જો ભાઈ તમને એક વાત કરું ને, 5 વર્ષથી જુનાગઢ જતા, અનાદિ કૃષ્ણ ભગવાનની ભક્તિ કરતા હતા, પણ ભગવાનથી ખેડે રહેતા. જયારે જુનાગઢ જાય ને ભગવાનથી 5 ખેડ આપે, કોઈ પગને ઈજા નતા. એમાં એક ભગત અનાદિ કૃષ્ણ ભગવાનને લવડાવી લેવા, ખાટ જમાડી લેવા, ભગવાનને વાત કરી ભેટા. આવું બધું એને કથામાં કેવા મળ્યા ને, ભાઈ વિચાર કર્યું મને કે સાક્ષીભાઈ હું તો 5 વર્ષથી જુનાગઢ જાઉં, ભાઈને પગને હાથ જ રેટો, પગને હાથ જ રેટો. કેમ 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 કર્યું? આમ શું કામ કર્યું કે મહારાજ તો દિવ્ય કહેવાય, ભગવાન કહેવાય, આપણે સંસારી કહેવાય, ભાઈને હાથ ન અડાડે, આપણે અપવિત્ર કહેવાય. આવી સમજણ હતી. 5 વર્ષ કાઢે. વિચાર તો કરો, 5 વર્ષથી જુનાગઢ જાય, ભગવાનના ચરણમાં જાય તો કોઈ જાતનો લાભ લીધો નહીં. ત્યારે ભક્તોએ કીધું ને, વાત કરીને કે લીસ્ટ મને સવારે 4 વાગે તો ત્યાં તો સભા નથી, સવાર 4 વાગે ભગવાન ચરણ 4 વાગે સભા ચાલુ રહ્યો. 4 વાગે સવારે 4 વાગે બરાબર છે ને? 4 વાગે હા આપણે એક જ આપણે ભગત જો સત્સંગનો લાભ હતો. ભગત લિસ્ટ બનાવ્યું, લિસ્ટ બનાવી ગયા. જયંતિભાઈ નામ હતું, જુનાગઢ ગયા. હેમંત ભગત આવ્યું લિસ્ટ. શું વાત? આ બધો લાભ મારે લેવાનો હતો. ત્યાંથી અજાણ્યા હતા તે લાભ ને નતો લઈએ ગયા. કેમ? ભગવાનના મળેલા મળે તો ક્યારે ભગવાનને રાજી કરવા હોય તો આપણે શું કરવું? એવું બનતું આવ્યું ખૂબ ખૂબ બનતે ભક્તો ગયા. તમે ભગત લઈ જાય આટલા વાગે આવું ને ભગવાન જમવા દે. તમારે જમવાનું હોય કઈ લેવું વસ્તુ યાદ રાખજો, ભગવાન જમાડ. આટલા વાગે આવજો, ભગવાન નવડાવજો. પેલા ઉઠી આવતું તો નવ સાથે ભગવાન તમે નવડાવજો. ભગત પગ દાયવા સેવા કરી, ભગવાનની ભેટા, ભગવાન જમાડ્યા, બધો લાભ લઈને આવ્યો. શું ખબર કે 5 વર્ષ મારા ફેર છે. 5 વર્ષથી જુનાગઢ જતો, ચરણમાં જતો, ભગવાનના ગ્રંથ નહોતા મળ્યા, જ્ઞાન નહોતું તો શું કરીશ? વિચાર કરો. એવા જ એક ભગત પહેલી વાર જુનાગઢ જવાના હતા. દુબઈમાં દીક્ષા લીધી. દાદા ભગત દુબઈમાં દીક્ષા લીધી અને ભક્તને પૂછ્યું ને, ભગત હું પહેલી વાર જુનાગઢ જાઉં, મારી માટે ભક્ત મારી સેવા કરાય, મને શીખવાડો, મને કયો ઉપદેશ આપો. ગરમ ગંજીઓ કેવું ભગત ને શિયાળો છે ને એ ગરમ ગંજીઓ લઈ જાઓ ખબર નથી. પછી શિયાળો છે ને તો મારી માટે 1 કિલો બદામ, 1 કિલો પિસ્તા, 1 કિલો કાજુ, આ બધી બદામ લઈ જાવ તમે. હવે 1 કિલો પેકેટ લઈ ગયા, ગંજી લઈ ગયા, લઈ તો ગયા.
એવી લીલા કરી ભગવાને મને ડબરા ખાલી લેતા કે કોઈ ડબરા સારું ભગત લીલા તમે જુઓ ડબરા મારે ખાલી દીધો પણ આપણે બધા ડબરા ખાલી ગયા સારું શું હવે અમે જમશું ત્યારે આવ્યો ને હવે જમશું અમે બધા પ્રસાદી આપશું એમ કરી ગંજી ગરમ તૂટી પહોંચી અને કે ગંજી લેવા એ સારું કરજો કે તૂટી ગયું ગંજી દેવું બધા આવી ભગવાન શું કે ભગવાન કે તારી ઘરે જે કોઈ સુખિયા દુખિયા આવે ને ત્યાં ગંજીયાની સુગંધ લેવડાવો ખુશ્બુ લેવડાવજો બધું તો કોઈ જાય બધું તો કોઈ જાય આજે ખુશ્બુ લેવડાવો આપી દીધું આજે આપણે સુરતમાં છો સુરત છે ને સુરતમાં જ છે રાંદેરમાં છે ભગતભાઈ નું નામ છે કેવાનું કેવડો લાભ કેવડી વાત પહેલી જ મુલાકાતો પહેલી જ મુલાકાત પણ ભગવાનના ભક્તો મળ્યા તો ભગવાનનો રાજી કેમ કરાય એ રીત જાણવા મળી કે ભગવાન કેમ રાજી થાય એ ક્યાં જાણવા મળે ભગવાનના મળેલા સંતો પાસે એટલે ભગવાનના સંતો છે એને ગુરુ સમાન માનવા એને રાજીપો લીધો હોય એની પાસે સલાહ લીધી તો રાજી બતાવે કે મારા રાજી કેમ થાય ન મળે તો એટલે લખ્યું છે જો હેમંત ભગત છે ને એ ભગવાન જયારે ઘરે ગયા હરિ ભગત ભેગા તો ભગવાનજી ભગત ને હરિ ભગત ને દંડોત કર્યા હેમંત ભગત પૂછ્યું કોઈ બીજા ભક્તો કોઈ આવે તમને કોઈ દંડોત કર્યા છે આ પેલો રેકોર્ડ છે બરાબર દંડોત કર્યા અરે ભગત ભગત ગયા પેલો ભગત મને દંડોત કર્યા તમને શું કામ દંડોત કર્યા તમે કુકાઓની પાસે મંદિર બનાવ્યું ને રાત દિવસ મહેનત કરી મારે રાજી કર્યા ને તમને તો દંડ થયા ભગવાન માટે રાત દિવસ અને એ ભગત એવા હતા રાતે રક્ષી કામ કરતા દિવસના માણસોને આવજા કાપ્યું ને પૂજામાં બીજાને બનાવે ફૂલ બનાવે સિલિંગમાં પ્લાસ્ટરમાં એનાથી ભગવાન વારે વારે દર્શન દો ભગત તમે ભૂલી જાઓ અને મને હોવા દો તમે ઉતાર નથી ને મને નિંદર નથી આવું તમે આ કામ કર્યા કરતો મને જુનાગઢમાં નિંદર નથી આવતી મારે એમ કેવું પડે એટલે ભાઈ તું ભૂલી જા વિચાર તો મારું કેવડી રક્ષા કરે કેવડા રાજી ભગવાન છે ભગવાનના કામ કરતા હોય વાત કેવા ભગત બધા મહિમા વાત જાણી હતી હરિ ભગત દંડક કર્યા અને ભગવાન ઠેકાણે ભગવાન જેવા છે એવા ભગવાનના સંત છે દંડ પ્રણામ કર્યા ત્યાં હેમંત ભગત બોલ્યા શું બોલે ખબર છે કે એને કથા વાર્તામાં ભગવાનના મળેલા સંતો મહિમા જાણ્યો છે જીવનમાં ઉતાર્યો છે પર્યટન સત્સંગમાં લાભ લીધો છે એટલે તમને આ દરરોજ કરે છે એમ કોઈ હાજર થવું કહેવાનું શું ભગવાનના મળેલા ભક્તો છે ભગવાનનો રાજીપો લીધેલા ભક્તો છે ભગવાનનો પ્રસાદ જમેલા ભક્તો હોય ભગવાનનો અમૃત પીધેલા ભક્તો હોય જગતને શું ખબર હતું પણ એવા ભક્તો છે ભારતને ઠેકાણે ભગવાનને ઠેકાણે છે એક ભગવાને જેનામાં 30 લક્ષણ હોય ને એવા સંત છે ભગવાનને ઠેકાણે 30 લક્ષણ લીધો 30 લક્ષણ જે ભગવાનના ભક્તમાં હોય એ ભગવાનને ઠેકાણે એને પગે લાગવો એનો આશીર્વાદ લીધો ભગવાનનો આશીર્વાદ એવા ગુરુ મળે ભગવાનના મોટા સંત મળે ભગવાનનો આશીર્વાદ એમાં ભગવાન એમાં રહી અને આપણે આશીર્વાદ આપે હવે 5 મિનિટ બંધ કરીને આપણે કૃષ્ણ નારાયણ 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 અનાદિ નારાયણ 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 કૃષ્ણ નારાયણ 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 નારાયણ
નારાયણ દેવો નારાયણ નારાયણ Another